પછી ઓલી ચા પાણી ટેસડી ઠપકારી હોય ને એટલે તરત કે લાવો તો દાદા એક હોપારી લાવો, હોપારી. એ પછી ખરું બ્રાહ્મણને આપેલું દ્રવ્ય ક્યારેય પતતું નથી. કોઈ દિવસ આવો પ્રયત્ન કરવો જ નહીં. અગ્નિ નહીં ભારે પડે છે, અગ્નિ નહીં વમન કરવું પડ્યું હતું. ભગવાનને કહ્યું પ્રભુ કાંઈક આ મારે ક્યાં વમન કરવું આ બ્રાહ્મણોનું. ભગવાને કહ્યું ખાંડવ પ્રસ્થને બાળી દે, આખું આખું વન બળાવ્યું હતું. ત્યારે માઇન્ડ શાંતિ મળી હતી. હવે જો અગ્નિને અપચો કરતું હોય તો સામાન્ય જીવને આ બ્રાહ્મણનું ધન પચે કરવું. કોઈ દિવસ એ બાબત તરફ દ્રષ્ટિ રાખવી નહીં. હો, બ્રાહ્મણને દાન કરવું, બ્રાહ્મણના દ્રવ્ય ઉપર કોઈ દિવસ પોતાનો અધિકાર જમાવવો નહીં. નાહમ હલાહલમ મન્યે વિષય યશ્ય પ્રતિક્રિયામ બ્રહ્મત્વમ હિ વિષમ પ્રોક્તમ નાશ્યમ પ્રતિ વિધિર ભુવિ. ભગવાન કે છે હું માનું છું કે હલાહલ એ વિષ એ ખરેખર વિષ નથી, કારણ કે શાસ્ત્રોની અંદર એનો ઉપાય બતાવ્યો છે. પણ ખરેખર વિષ તો બ્રાહ્મણોનું ધન કહેવાય છે, જેનો અનંત બ્રહ્માંડમાં કોઈ ઉપાય જ નથી. બ્રાહ્મણનું ધન ખાનારની 3 આગળની 3 પાછળની પેઢી નાશ પામે છે. બળપૂર્વક બળજબરીપૂર્વક જે બ્રાહ્મણને આપેલી આજીવિકા છીનવી લે છે, એની 10 આગળની 10 પેઢી નરકની ગામી બને છે. બ્રાહ્મણનો ક્યારેય દ્રોહ કરવો નહીં. માટે હે યાદવો, તમે યાદ રાખજો, ભૂલથી કે જો આ બ્રાહ્મણનું દ્રવ્ય ખાશો ને તો નરકગામી તો બનશે પણ પતન થશે. આપણા ખજાનામાં આ બ્રાહ્મણોનું કોઈ પણ પ્રકારનું ધન ન આવે, એનો ખાસ ખ્યાલ રાખજો. વિપ્રકૃતાગ્નિ સમપી નેવમ દુત્યસ્ય મામકામ દધંત બહુ પશ્યન્વામ નમસ્કૃત્યમ નિત્યંશ. હે યાદવો, કદાચ બ્રાહ્મણ અપરાધ કરે, મારે, શ્રાપ આપે તો પણ બ્રાહ્મણોનો દ્રોહ ક્યારેય કરવો નહીં. બ્રાહ્મણોની પરીક્ષા પણ કરવી નહીં. બ્રાહ્મણને તો નિત્ય નમસ્કાર કરવા. જે બ્રાહ્મણને નમતો નથી, ધન અને સુખથી સદૈવ વંચિત રહે છે. અને ભગવાન કહે છે મારા ક્રોધનો ભોગ બને છે, કેમ કે બ્રાહ્મણો એ મારી વિભૂતિ છે. બ્રાહ્મણોના તેજથી હું પ્રકાશું છું. બલભદ્રજીએ ચૈત્ર વૈશાખ એમ 2 માસ વ્રજની અંદર રહ્યા છે અને ગોપીઓ સાથે ફરતા એવો એ જલક્રીડા કરવાની ઈચ્છા થતા યમુનાજીને બોલાવ્યા છે, પણ યમુનાજી શરમાણા છે. કેમ કે યમુનાજી છે એ ભગવાનના પત્ની છે, દાવજી મોટા છે, એટલે યમુનાજી આવ્યા નહીં. બલભદ્રજીએ હળથી યમુનાજીને ખેંચ્યા છે. વ્રજની અંદર યમુનાજીનો ભાગ ખેંચાયેલો જોવા મળે છે. બલરામજી વ્રજમાં હતા ત્યારે કુરુષ દેશનો રાજા પૌંડૃક પોતાને વાસુદેવ કહેવડાવવા લાગ્યો છે અને ભગવાન કૃષ્ણનો સામે યુદ્ધ કરવા માટે આવ્યો છે. તું નકલી છો. બોલો, ભગવાનને તે એ વખતે પરીક્ષા આપવી પડી હતી. ભગવાનને કે તું નકલી છો, અસલી વાસુદેવ તો હું છું. ભગવાને લીલા માત્રમાં તેનો નાશ કર્યો છે. તેના પુત્ર સુદીક્ષણે પિતાના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે મહાદેવજીનું તપ કર્યું છે અને અગ્નિને પ્રગટ કર્યો છે, જે અગ્નિ દ્વારિકા તરફ આવવા લાગ્યો છે. ભગવાને સુદર્શન ચક્રને અગ્નિનો નાશ કરવા માટે છોડ્યું છે, તો એ અગ્નિએ આવી અને સુતીક્ષણનો નાશ કર્યો છે. સુતીક્ષણનો નાશ કર્યા પછી આવેલા સુદર્શને કાશીને બાળી નાખી છે. ભગવાન પાસે કાશીને બાળીને સુદર્શન ચક્ર પરત ફર્યું છે. નરકાસુરનો પુત્ર બિબિદ નામે એક વાનર હતો અને એ આ મૃત્યુનો બદલો લેવા માટે સમુદ્રમાં ઉભો રહી જળને ઉછાળવા લાગ્યો છે. દ્વારકાવાસીઓ ગભરાણા, કાગડીએ દ્વારકાને ડૂબાડી દેશે. બલરામજીએ ત્યાં આવી તેનો નાશ કર્યો છે. એક વખત જાંબુવતીના પુત્ર સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું છે. કૌરવોએ સાંબને કેદ કર્યો છે. બલરામજીએ ક્રોધ કરી હસ્તિનાપુરને ઉખેડી નાખી અને ગંગામાં ફેંકવાની તૈયારી કરી છે. કૌરવોએ આવીને માફી માગી છે. સાંબની સાથે લક્ષ્મણાને પરણાવ્યા છે.
નારદજીએ ભગવાનના 16,100 કન્યા સાથે વિવાહ થયેલા જાણ્યા. નારદને થયું ભગવાનનો ગ્રહસ્થાશ્રમ કેવો હોય છે, તપાસ તો કરવી જોઈએ. ભગવાન ગ્રહસ્થાશ્રમની અંદર કેવું જીવન વ્યતીત કરી રહ્યા છે. આપણે એક છે તો આપણો ગ્રહસ્થાશ્રમ હખર ડખલ છે. ભગવાનને 16,108 હતી. આનો ગ્રહસ્થાશ્રમ કેવું હોય છે તપાસ તો કરવી પડે. નારદ મુનિ તપાસ કરવા આવ્યા છે. બ્રહ્મ મુહૂર્તે ઉત્થાયમ વાયુ સ્પર્શ માધવ હૃદયો પ્રસન્ન કરણમ આત્માનમ તમસતે પરમ. કૃષ્ણ પરમાત્મા રોજ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે છે, વાયુનો સ્પર્શ કરે છે. જે નસકોરામાંથી વધારે વાયુ પ્રવાહિત નીકળતો હોય એ નસકોરામાં બાજુનો ચરણ નહીં મૂકતા એની બીજી બાજુનો ચરણ પૃથ્વી ઉપર મૂકવો. વાયુ સ્પર્શ આ નાડી જ્ઞાન છે. તંદુરસ્તી સારી રહે, માણસો 100 વર્ષનું આયુષ્ય ભોગવી શકે જો આ પ્રમાણે કરે તો. જે દિશાનો સ્વર ચાલતો હોય વધારે એ દિશા તરફનો પગ પહેલા જમીન ઉપર મુકાય નહીં. આ એક ઋષિઓનું વિજ્ઞાન છે. આચાર પ્રથમો ધર્મ. પૂંજ પાંડુરંગ દાદાએ સ્વાધ્યાય આપ્યો છે. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. સવારના પોરમાં પોતાના હાથનું દર્શન કરવું. અત્યારે કર દર્શન વયું ગયું, કપ દર્શન થાય. જાગીને તરત માળા ચા પીવે. બોલો એટલે દાંતણ તો કરી દે કે ના આમાં એવું ન આવે તો બેડ ટી કહેવાય. બેડ એટલે ખરાબ, સ્વાસ્થ્યને હાનિકારક, ટી એટલે ખરાબ. એવી ચા હું કામ પીવી? નહીં, ચા પીવો હું પીવું છું, નથી પીતો એમ નહીં, હું ચા પીવું. પણ મારે ચાનું બંધાણ નથી કે ચા વગર ન હાલે, માથું દુખવા માંડે ને આમ ફરે ને તેમ ફરે. હોય તો હાલે, ન હોય તો હાલે. વ્યસન નથી. એ ચા પીવી જોઈએ, એક વ્યવહાર છે. પણ આપણું નિત્ય કર્મ છે એ પતાવીને પીવો તો વધારે સારું. ભગવાનની પૂજા પ્રાર્થના કરો. સવારના પરમાં જાગી સ્નાન શૌચ વગેરે કર્યા પછી ચા પીવું, ભગવાનની પૂજા કરી. આ તો કાં જાગે ત્યાં તમાકુ શરૂ કરે, કાં ચા. 2 થી જ દિવસ શરૂ કરવાનો. બહુ ખરાબ કહેવાય. અને અહીંયા આ કોઈના વખાણ નથી કરતો. મને વખાણ કરવાની બહુ ટેવે નહીં, હું કોઈના વખાણ કરું નહીં. પણ જે સત્ય હકીકત છે એ કહેવી પડે. અહીં એક વસ્તુ જોઈને મને અતિશય આનંદ થયો કે બધા પંગતમાં બેસીને જમે છે. બહુ ખૂબ ખરેખર તમે બધા વંદનને પાત્ર છો. આ અત્યારનો આ બુફેનો સમય અને એમાં આ પંગતમાં બેસીને જમો, બહુ આનંદ થયો ખરેખર. હા, આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ ઉગતા સૂર્યને પૂજનારી છે. આથમતાને હું કામ પૂજો? કારણ વગરના બૂટ સંપલ પહેરીને ઊભા ખાઓ ભિખારાની જેમ. ધિકાર છે આપણા જીવનને. આટલો બધો સમૂહ ભેગો થયો અને છતાં પંગતમાં બેસીને જમો, ખરેખર આનંદની વાત છે. બહુ ધન્યવાદને પાત્ર છે. બીજું, એક પ્લાસ્ટિકને તિલાંજલિ આપીને એ જોઈને મને ખૂબ આનંદ થયો. ઈશ્વરભાઈ મને વાત કરી, મને કે દાદા આપણે પ્લાસ્ટિકના વાટકા જ નથી લેવાના, આપણે સ્ટીલના કપની વાટકાની અંદર જ બધાને ચા આપવાની છે, ભલે વીછળી નાખશું. બહુ સરસ. પ્લાસ્ટિકની અંદર એવા શરીરને હાનિ કરતા કોષો રહેલા છે ને, કેન્સરનું પ્રમાણ આ પ્લાસ્ટિકની અંદરથી ઉપયોગ વસ્તુનો કરો ને એમાં કેન્સર વધ્યા છે. ખાલી એકલા વ્યસનથી નથી વધ્યા. પ્લાસ્ટિકનો આપણે અતિરેક કર્યો છે, બહુ દુરુપયોગ કરવા માંડ્યા છે. એક સમય એવો આવશે આ પૃથ્વી ઉપર જે વનસ્પતિ દેખાય ને એકે તમને દેખાવાની નથી. ધરતી ઉપર પ્લાસ્ટિકનું પડ બાંધી જવાનું છે. ક્યાંથી વનસ્પતિ ઉગશે કહો લ્યો? અત્યારે વાડી ખેતરમાં ઉત્પાદન ઘટવા માંડ્યું છે એનું કારણ આ પ્લાસ્ટિક જ છે સાહેબ. તમારે વાડીની અંદર કેટલું બધું પ્લાસ્ટિક છે તો વિચાર તો કરો, ભેગું કરો તો ખબર પડે. એ બહુ સુંદર વ્યવસ્થા છે કે સ્ટીલના કટોરાની અંદર વાટકીની અંદર ચા આપી.
કે આમ તો તમે બધા ધન્યવાદને પાત્ર છો, આટલી ગરમીમાં શાંતિથી કથા સાંભળો. એ તો વારે વારે કહેવું પડે, એ ભાઈ જરી ગેઠા બેસજો, શાંતિ રાખજો. અહીં કહેવું પડતું નથી, મહત્વનું એ છે. એટલો બધો બોલો. જોકે આ દેવગાણાનો મને તો અનુભવ છે પૂરેપૂરો. પુરજીભાઈ, દેવગાણામાં આપણે કોઈ દી કેવું નથી પીડ્યું, શાંતિ રાખજો. કે દેવો જેના ગાણા ગાય એવું જે ગામ, હે ભગવાન પણ જેની પ્રશંસા કરતા હોય એવું ગામ, ત્યાં શાંતિ રાખો એમ કેવું પડે. ખરેખર તમે બધા પ્રસન્નતાપૂર્વક કથા સાંભળો છો. હું તો ઘણી બધી મર્યાદા રાખું છું, ટાઈમે પૂરું કરવું, ટાઈમે પૂરું, પણ થતું નથી સાહેબ. એનું શું કરવું? ટાઈમે પૂરું તો કરવું જ છે, પણ થવું જોઈએ ને. ખરેખર ખૂબ ભાવથી કથા સાંભળો છો. પાંડુરંગ દાદાએ આપણને આવું આદર્શ બતાવ્યો છે. ત્રિકાળ સંધ્યા આપી છે. સવારના પોરમાં તમારા હાથના દર્શન કરો. હાથ છે એ કર્મનું પ્રતીક છે, જેના દ્વારા તમે કર્મ કરો. ભગવાન ફળ આપવા વાળો બેઠો છે. ફળની ઈચ્છા રાખ્યા વગરનું કર્મ છે ને એ વધારે ફળદાયક બને. ઈચ્છા રાખીને કર્મ કરીએ તો એ ફળદાયક, એ સહેતુક ભક્તિ થઈ જાય. અને ઓલો કર્મ ત્યાગ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયા. આ જે કાંઈ હું ક્રિયા કરું છું એ બધું નારાયણ તમને અર્પણ છે. આ કર્મનો બોજ લાગતો નથી. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ કર્મનો બોધ લાગતો નથી. ભગવાન વાયુ સ્પર્શ, ભગવાન વાયુનો સ્પર્શ કરી ધરતીને વંદન કરે છે. પછી દંત ધાવન, શૌચ, સ્નાન, ભગવાનની માનસી પૂજા કરે છે. માનસી પૂજાનું ખૂબ મહત્વ છે. જો ભગવાનની માનસી પૂજા કરીએ ને તો માનસી પૂજા દ્વારા ભગવાન છે એ આપણા મનની અંદર આવે છે. અને પછી ભગવદ ભાવ આપણને ઉત્પન્ન થાય છે. પછી મૂર્તિ પૂજા, સ્નાન, વસ્ત્ર, તિલક, બાલભોગ, આરતી, માળા. આપણા ગુરુજીએ જે મંત્ર આપ્યો હોય ને એ મંત્રની નિત્ય 11 માળા કરવી. ઈષ્ટદેવની 5 કરવી, કુલદેવીની 5 કરવી, જેમની ઉપર આપણને શ્રદ્ધા હોય, ગ્રામ દેવતા ઉપર એની 5 માળા કરવી. ઈષ્ટ દેવતા, ગ્રામ દેવતા અને સ્થાન દેવતા, આ ત્રણેયની 5-5 માળા કરવી. અને ગાયત્રી મંત્રની બ્રાહ્મણોએ નિત્ય 11 માળા કરવી. વલ્લભાચાર્યએ નિયમમાં થોડોક ફેરફાર કર્યો કે આ કળયુગની અંદર માણસો એટલું બધું માળા ફેરવવા રહે છે, કામ ધંધે ક્યારે જાય. કલયુગની અંદર વલ્લભાચાર્યએ 5 માળા કીધી છે. બ્રાહ્મણોએ બ્રહ્મ તત્વ જો જાળવી રાખવું હોય તો ગાયત્રી મંત્રની 5 માળા કરવી. અમુક મહાપુરુષો તો અમને મળવા આવે ને ત્યારે એમ કે અમે તો 100 માળા ગાયત્રી મંત્રની કરીએ. મને એમ થાય કે આ દંડવત કરું, 5 હું કરું ત્યાં મને પરસો વળી જાય. આ એટલી બધી કાર્ય કરી રહેતો હોય છે. મહા ભગવાનની વ્યવસ્થિત ફેરવ્યો. શબ્દનો અપભ્રંશ ન થવો જોઈએ, સ્વર ભેદ ન થવો જોઈએ. જ્યાં રસ્વ બોલાવવો જોઈએ ત્યાં રસ્વ જ બોલાય, જ્યાં દીર્ઘ બોલાવવો જોઈએ ત્યાં દીર્ઘ જ બોલાય. બ્રાહ્મણો માટે બ્રાહ્મણોનું ધન એ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રની ઉપાસના આ કરવી જરૂરી છે. ભગવાનની માળા આ નિત્ય સ્મૃતિ રાખવા માટેની છે. મન ભગવાનના ચરણમાં લગાડવું. માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, મનવા તો 14 ફિરે, ऐसा સુમિરન નાહી. એ સમરણ નથી. માળા કરતા હોય ને ત્યારે ગમે એવી પરિસ્થિતિ વિકટ આવે ને તો બોલાય. મૌન વ્રત ધારણ કરીને ભગવાનની માળા ફેરવવી. માળા ફેરવવાની ભગવાનને મન અર્પણ કરવાની વાત છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. મનને કાબુમાં રાખવું. મનની હજારો વૃત્તિઓ કાબુ બહાર જાય છે ત્યારે એ ઇન્દ્રિયોને દુઃખ આપનાર બને છે. પછી આપણને લાલસા જાગે. એક સુરદાસજી બહુ સરસ ભજન ગાતા.
કોઈકે પૂછ્યું કે બહુ મહારાજ બહુ સરસ ભજન ગાય છે, ત્યારે પહેલા એ કહ્યું કે સુરદાસજી ભજન તો બહુ સરસ ગાય છે, પણ એ સુરદાસજીને હજી સુધી 99નો ધક્કો લાગ્યો નથી, ત્યાં સુધી ગાય. એ ધક્કો લાગ્યો પછી બંધ થઈ જશે. પહેલાં કીધું એનું કારણ, ગુરુ મહારાજ તો કસોટી કરે હો, એનું નામ જ સદગુરુ કહેવાય. ગુરુ છે ને એ કસોટી કરે શિષ્યની, કોઈ પણ ભોગે પોતાના શિષ્યને ભક્તિ માર્ગથી વિમુખ થવા ન દે. ગુરુ પતનથી બચાવે છે. પણ એવા ગુરુ હોય તો, બાકી લોભી ગુરુ લાલચી ઉછેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા, ધન હરે ધોખા કરે, એવા ગુરુ કાંઈ કલ્યાણ ન કરે. ગુરુ લાયક હોવા જોઈએ, શિષ્ય લાયક હોવા જોઈએ. એકાબીજા નરકમાં જવા હાટું થઈને દોડ લગાવતા હોય એવાને શું કલ્યાણ. સદગુરુ છે એ કૃપા કરે, એની કસોટી પણ કરે, અને કસોટીમાં ખરો ઉતરે ને પછી જ ગુરુજી એમ કહે છે કે નહીં હવે તારે આ કાર્ય કરવું. આ બહુ અઘરું છે. ગુરુ પરંપરા પાળવી ને ખૂબ અઘરી છે. અને ઘણા હજળ ભક્ત આવી ગયા હોય શિષ્યો, તો ગુરુને તકલીફમાં મૂકે. એવું નથી કે ગુરુ, એક ગુરુ મહારાજના 2 શિષ્યો હતા, એક લકડદાસ ને એક ફકડદાસ. એકબીજા ઉપર ડગડગ રહે એવા ચેલકાઓ, સેવા કરવા હાટો થઈને ઝઘડો કરે પરસ્પર. ગુરુજીએ કીધું કે ભાઈ શું કામ એટલા બધા? નહીં ગુરુ મહારાજ, મારે સેવા કરવી. લોકો મારે સેવા કરવી. ગુરુજીએ કીધું એક કામ કરો, 2 એક ચરણની સેવા વહેંચી લો, ચાલો. આ એક પગ ડાબો છે લકડદાસનો, જમણો છે ફકડદાસનો, કરી રાખો સેવા. પછી તો મારા એવી સેવા કરે, ગુરુજીના પગને આમ ચરણ ચંપી કરે, તેલ બેલ લગાવીને માલિશ કરે, પોતપોતાના પગને વળી શણગારે, કોઈક વળી ફૂલહારના ગજરા પહેરાવે, કોઈક વેણી પહેરાવે, કોઈક સરસ મજાની ગુરુજીના પગમાં જાંજરી. ગુરુજી કે પણ આવું એલા સારું ન લાગે તો કાંઈ બોલવાનું નથી, અમારે સેવા કરવી છે કે. એટલે પણ કે આવી હોય તો નહીં, કાંઈ બોલવાનું જ નહીં. હવે એમાં બન્યું એવું, એક દિવસ બપોરનો સમય આવો, મધ્યાહન જોરથી તપે, અને ગુરુજી બરોબર સૂતા છે. લકડદાસ ક્યાંક બહાર ગયો છે ને ફકડદાસ ઊભો છે, અને એમાં એને જોયું ગુરુજીએ પગની આંટી મારી અને પેલાનો મગજ ગયો. આ લકડદાસનો પગ કે મારા પગ ઉપર શું કામ આવ્યો? આ પગ તો મારો છે ને આ કેમ આમ? આમ ચારે બાજુ નજર કરી, ધોકો પડ્યો તો ફેરવીને ઠપકાર્યો, ગુરુનો પગ ભાંગી નાખ્યો. ગુરુજી તો હોય માં કરીને બેઠા થયા. ગુરુજી કે હળદર લાય સોપડજી. એ કે આપણું કામ નહીં, બોલાવો તમારા શિષ્ય લકડદાસ નહીં, સોપડ છે કે એનો પગ છે. ગુરુજી કે હું એનો છે, મારો પગ છે કે અમે એ કાંઈ ન જાણીએ, ન સેવા કરી. ગુરુ તો ઢસડાતા ઢસડાતા ગયા ને હળદર ગરમ કરીને લગાડે. અને પેલો ભાઈ આવ્યો લકડદાસ, એ કે ગુરુજી શું છે? તો કે મારા પગ ઉપર હળદર કેમ લગાડે? કે તારા પગ ઉપર નથી, મારા પગ ઉપર છે ભાઈ, જો તો ખરો. પણ આ શું છે? શું કાંઈ નહીં. કે ફકડદાસે ધોકો ભરીને ભાંગી નાખ્યો પગ. ફકડદાસની હિંમત એણે થપગાર્યો. કે ગુરુજી કે પણ શું કરસ? તો કે હું ફકડદાસનો પગ ભાંગી નાખું. કે પગ બે મારા છે, હું કેમ લૂલો કર્યો? આવા મળ્યા હોય તો ઉપાધિ કરે. સદગુરુ છે એ શિષ્યોની પરીક્ષા કરે, મારા શિષ્યો કેટલામાં છે. જગતગુરુ શંકરાચાર્ય એક વખત નીકળ્યા ફરતા ફરતા, એને વિચાર કર્યો કે આ બધા કેવા છે જોવું છે. સોમરસ વાળાની દુકાને જઈને ઉભા રહ્યા, લાવે એક સોમરસ પીધો. શિષ્યોએ કીધું કે લાવો ગુરુ પીવે તો આપણે પીવાય. ગુરુજીને છું ઓહો આના જે અપરિપક્વ બુદ્ધિના છે. સોનીની દુકાને ગયા, જેને કીધે શીશુ લાય, બોલે એ શીશુ આપ્યું, ગ્લાસમાં હતું, શીશુ પી ગયા. આ શિષ્યોને દે કે નહીં તમે તો ગુરુ સમૃદ્ધ કહેવાઓ, ઓઈલું પીધું ત્યારે સમૃદ્ધ નહોતા, અત્યારે થઈ ગયા. સદગુરુની મરજીમાં રહેવું. આપણે સદગુરુની ઈચ્છામાં રહીએ ને તો સદગુરુ છે ને આપણી ઉપર પૂર્ણ કૃપા કરે. અને ઈચ્છામાં રહેવું એ ખૂબ અઘરું છે. અને એમાં જે ટકવું ને ખૂબ બહુ અઘરી વસ્તુ છે, કાંઈ સામાન્ય વસ્તુ નથી. એના એ માર એ સહન કરે ને એ ગુરુને પામીએ, એમને એમ થોડા પમાય.
જે ખીજે ને ગુરુ ઈ જ રીજે, બાકી કઈ કોઈ રીજે બીજે નહીં. રામ બોલો માખણના લોંદા મારે ગુરુ કરે. સમજણ જીવન જીવન તો જોયા જેવી થાય. સમજણ જીવન સમજણ જીવન જેલો હતો અરુણી એની યાદે પૂર ઉભરાય દે. જેલો હતો અરુણી એની યાદે પૂર ઉભરાય. આજનો જેલો માસ્તર સાહેબને આજનો જેલો માસ્તર સાહેબ હે જીવાતી પીડિયું કાય. સમજણ જીવનમાંથી જાય. જીવનમાંથી જાય. જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. મંદિરિયામાં બેઠો પ્રભુજી એ તો મનમાં બહુ રે મુંજાય. મંદિરિયામાં બેઠો પ્રભુજી મનડામાં બહુ મુંજાય. મંદિરિયામાં બેઠો પ્રભુજી એ તો મનડામાં બહુ રે મંદિરિયામાં બેઠો પ્રભુજી મનડામાં બહુ મુંજાય. હે ભાવ વિનાના ભક્તો જુએ ત્યાં જ્ઞાના ભક્તો જુએ ત્યાં ભાવ વિનાના ભક્તો જુએ ને ભાવ વિનાના ભક્તો જુએ. દાસીઓ ફેંકતા જાય. સમજણ જીવનમાંથી જાય. હે જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. સમજણ જીવનમાંથી હે સમજણ જીવનમાંથી જાય. ભગવાન પોતાની દિનચર્યાથી જગતને આદર્શ બતાવે છે. ભગવાનને નિત્ય 13,084 ગાયોનું દાન કરતા. દારૂક સારથીએ તૈયાર કરેલા રથમાં બેસી પોતાની સુધર્મા નામની સભામાં જતા. એક વખત સભાની અંદર એક દૂત આવ્યો છે. જરાસંઘે કેદ પકડેલા 20,000 રાજાને મુક્ત કરવા વિનંતી કરી છે. બરાબર એ જ વખતે ત્યાં નારદજી આવ્યા છે. અને નારદજીએ યુધિષ્ઠિર રાસુ યજ્ઞ કરવા માંગે છે એ વાત કરી છે. ભગવાને ઉદ્ધવને પૂછ્યું, ઉદ્ધવ બે કામ એક સાથે આવ્યા, શું કરવું? ત્યારે ઉદ્ધવે ખૂબ સરસ સલાહ આપ્યો, બે કામ એક સાથે થઈએ કે મહારાજ. કઈ રીતે? યુધિષ્ઠિરને રાસુ યજ્ઞ કરવો છે. રાસુ યજ્ઞને નિમિત્ત બનાવી અને જરાસંઘની સાથે યુદ્ધ કરીને કેદમાં પડેલા રાજાને છોડાવી શકાશે. ભગવાને એમ કર્યું છે. અર્જુન અને ભીમને લઈ જરાસંઘના દેશ એવા મગધની અંદર આવ્યા છે. અને મગધની અંદર આવી અને જરાસંઘના રાજ્યમાં રાખેલા બંને નગારા ભીમસેને તોડી નાખ્યા છે.
જરાસંઘ બહાર આવ્યો છે. બ્રાહ્મણ જાણી વંદન કર્યા. ભગવાન કહ્યું વંદન કરવા રહેવા દે, પેલા નજર કરી ઓળખાણ પડે ક્યાંય. જરાસંઘે સામુદન કીધું એટલે કાળૈયા તું હજી મર્યો નહીં. ભગવાન કે ઈતી હાટું તાઈ સુધી આવ્યો છું, તને મારવા જ આવ્યો ભાઈ. જરાસંઘે કહ્યું છે કે તું ભાગેડું છો, ડરપોક છો, તારી સાથે હું યુદ્ધ નહીં કરું. આ અર્જુનની સાથે કહ્યું. અર્જુન તો બાણ વિદ્યા વાળો છે, મને બાણ યુદ્ધ આવતું નથી, ગદા યુદ્ધ ભાવે. ભગવાને કહ્યું છે તો ભીમસેન સાથે કહ્યું, એ ગદા યુદ્ધ જાણે. 27 દિવસ સુધી યુદ્ધ થયું છે. 27 દિવસના યુદ્ધના અંતે ભીમસેને જરાસંઘને માર્યો છે. જરાસંઘ મરાતા જરાસંઘની તમામ સંપત્તિ પોઠિયા ઉપર લાદી અને ભગવાન નીકળ્યા છે. જરાસંઘનો પુત્ર સહદેવ ભગવાનની પાસે આવીને રડ્યો છે. ભગવાને સહદેવનો રાજ્યાભિષેક કર્યો છે. ભગવાને પૂછ્યું શા માટે રડે છે ભાઈ? ત્યારે પેલો સહદેવ કહે છે મારા પિતાની આખરી નિશાની રૂપી હોય એક મુગટ તો અમને દેતા જાઓ. ભીમસેને ના પડે છે, જીતેલી સમૃદ્ધિ બધી અમારી હોય. ગમે એવડો યજ્ઞ કર્યો ને શંખ વાગ્યો નહીં. ભગવાને કીધું કે આ પાપનું સોનું છે, પેલા એને તિજોરીમાં હાંચવીને મૂકી દો પટારામાં, પછી વાગશે. અને પછી સ્વપત નામના વાલ્મીકને બોલાવીને જમાડ્યા ને શંખ વાગ્યો. અધર્મથી મેળવેલું સુવર્ણ છે એ ક્યારેય સુખ આપતું નથી. સોનામાં કળયુગનો વાસ છે એ વાત સાચી, તો આપણે ભગવાનને થોડા સોનાના ઘરેણા પહેરાવી કળયુગનો વાસ હોય તો. પણ જે અધર્મથી મેળવેલું સુવર્ણ છે એમાં કલયુગનો વાસ છે. ધર્મથી મેળવેલા સુવર્ણમાં કલયુગનો વાસ નથી. યજ્ઞ કાર્યની અંદર સૌથી પ્રથમ પૂજન કોને કરવું એ નક્કી કરવા માટે સૌ એકઠા થયા છે. જરાસંઘના પુત્ર સહદેવે કહ્યું છે કે મારી દ્રષ્ટિમાં ભગવાન કૃષ્ણનું પૂજન સૌથી પહેલા કરો, કેમ કે એ સર્વથી શ્રેષ્ઠ છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનનું પૂજન સર્વથી શ્રેષ્ઠ છે. આમ જ્યારે જરાસંઘના પુત્ર સહદેવે કહ્યું ને ત્યારે શિશુપાલ ઉભો થયો છે. આ સહદેવ મૂર્ખ છે. આ ગાયોને ચારનારા, વન વન ભટકનારા, કપટથી રાજ મેળવીને રાજા બનેલા એવા ગોવાળિયાનું પૂજન ક્યારેય કરાય નહીં. ભીમસેન ઉભો છો, મારી નાખું. ભગવાન કે તારા હાથની વાત નથી, મેં મારા ફૈબાને વચન આપેલું છે. 100 અપરાધ જ્યારે શિશુપાળ કરશે ને ત્યારે હું વધ કરીશ. શિશુપાળના 100 અપરાધ પછી. શિશુપાળ છે ચેદી નરેશ દમઘોષનો પુત્ર હતો. એની માતાનું નામ રાધા દેવી હતું અને કૃષ્ણના સગા ફૈબા થતા. શિશુપાળનો જન્મ થોડોક વિચિત્ર રીતે થયેલો. 3 આંખ વાળો જન્મેલો. બ્રાહ્મણોની પાસે ભવિષ્ય જોવરાવતા એવા નિર્ણય ઉપર બ્રાહ્મણો આવ્યા કે જેના ખોળામાં બાળકને મૂકો ને ત્રીજી આંખ અદૃશ્ય થઈ જાય એના હાથે એનું મૃત્યુ થાય. અને બધાના ખોળામાં બાળકને મૂકતા ને એમાં ભગવાનના ખોળામાં મૂક્યા. જેવા ભગવાનના ખોળામાં આવ્યા ને જોયું તો શિશુપાળની એક આંખ અદૃશ્ય થઈ ગઈ છે. આંખ અદૃશ્ય થતા ફઈબાએ વચન માંગ્યું છે કે ગમે તે ભોગે તારે, કોઈ પણ ભોગે તારે શિશુપાળને મારવો નહીં. ભગવાને કહ્યું કે તો માં નિર્માણ જે કર્યું હોય એ પ્રમાણે થાય, એમાં કઈ મારવું ચાલે નહીં. તો 100 અપરાધ ક્ષમા કરીશ, 101 થશે એટલે હું શિશુપાળનો વધ કરીશ. શિશુપાળ ભગવાનના અપરાધ કરવા લાગ્યો છે. 100 અપરાધ પૂર્ણ થતા ભગવાને સુદર્શન ચક્રથી શિશુપાળનો વધ કર્યો છે. શિશુપાળનું તેજ ભગવાનના તેજમાં સમાણું છે અને પુનઃ દ્વારિકા નગરીનો દ્વારપાળ બન્યો છે. દંતવક્ર એ પણ ભગવાનનો સ્વાપિત દ્વારપાળ હતો. ભગવાને શિશુપાળનો વધ કર્યો છે. જાણી દંતવક્ર ભગવાનની સામે લડવા આવ્યો છે. ભગવાને દંતવક્રનો વધ કર્યો છે. દંતવક્રનો ભગવાને નાશ કર્યો છે. એનું તેજ પણ ભગવાનના તેજની અંદર સમાણું છે. દંતવક્ર અને શિશુપાળ અરે બંને જય અને વિજય નામના ભગવાનના સ્વાપિત દ્વારપાળો હતા, જેમને સનકાદિક મુનિઓનો શ્રાપ થયો છે. અને આ એમનો ત્રીજો જન્મ હતો. પ્રથમ જન્મે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ થયા છે.
બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ થયા છે, અને આ ત્રીજા જન્મની અંદર એ દંતવક્ર અને શિશુપાળ બન્યા છે. પુનઃ દ્વારિકાપુરીના રાજા થયા છે. દ્વારિકા નગરીની અંદર પુનઃ તેઓ સ્થાનને પામ્યા છે. પુનઃ તેઓ સ્થાનને પામ્યા છે અને રાજા બન્યા છે. અરે દ્વારપાળ બન્યા છે દ્વારિકા નગરીના. કૃષ્ણ સ્યાદિ કચિત સખા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. જો મેં પહેલા જ કીધું હતું, એક આ સુદામાનું ભાગવતજીમાં ક્યાંય નામ નથી, ભાગવતજીમાં નથી હો, અને વિષ્ણુ પુરાણમાં નથી, બ્રહ્મ વિવર્ત પુરાણમાં નથી. એક ચૂર્ણિકા જે લખેલી છે હનુમાનદાસ પોદ્દારે એમાં છે, અને એક રાસેશ્વરી નામનો ગ્રંથ લખેલો છે એમાં છે. આ બે જગ્યાએ ખાલી એનો ઉલ્લેખ છે, બાકી કોઈ જગ્યાએ નથી. શ્રીધર સ્વામીએ ટીકાની અંદર લખ્યું છે, ભાગવતજીમાં નથી લખ્યું પણ ટીકામાં લખ્યું છે. રાધાજીનું નામ પણ લખ્યું છે અને સુદામાજીનું નામ પણ લખ્યું છે કે સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભગવાન 64 દિવસ સુધી વિદ્યા ભણવા ગયા ત્યારે એને જેની સાથે મિત્રતા થઈ હતી એ મિત્ર એ સુદામા છે. પછી ભગવાનને સુદામા ક્યારેય મળ્યા નથી. આ 64 વિદ્યાનો પણ આખો જુદો પ્રભાવ છે. પણ હવે એ કથાની અત્યારે કઈ ચર્ચા અસ્થાને ગણાય, કેમ કે હવે આપણે સુદામાને હવે તો લાવવા જ પડે, કેમ કે અત્યારે 6 માં 10 ઓછી છે. સુદામાને લાવશું ત્યાં ઘણો વાર. સુદામાજીનું ચરિત્ર ખૂબ દિવ્ય અને ભવ્ય છે, ઉદાત્ત છે. બ્રાહ્મણ કેવો હોવો જોઈએ, માગે એને કોઈ દિવસ સાહેબ બ્રાહ્મણ કહેવાય જ નહીં. ત્યાગ કરે ને એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો કરી માગે જ નહીં, કેમ કે બ્રાહ્મણની આગળ બ્રહ્મ તેજ છે, ગાયત્રીની શક્તિ છે, અને કોઈ આગળ માગવાની જરૂર જ ન પડે. અને પરમાત્મા એનું ભરણ પોષણ કરે, કેમ કે બ્રાહ્મણો છે ને ભગવાનની વિભૂતિ છે. ભગવાને એનું ભરણ પોષણ કરવું જ પડે. સુખદેવજી કહે છે કૃષ્ણ સ્યાદિ સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્તમ ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ઇન્દ્રિયોને જીતનારા છે. હે રાજન, મોટા બ્રહ્મવેતા, વિરક્ત, શાંત અને અંતઃકરણ વાળા અયાચક એવા આ બ્રાહ્મણ જેનું નામ સુદામા હતું. સુદામા છે ગ્રહસ્થાશ્રમી સંત હતા. સંસારની અંદર રહી અને ભગવાનની ઉત્તમ પ્રકારે ભક્તિ કરનારા હતા. પોતાનો નિર્વાહ ચલાવતા પોરબંદરની અંદર નિવાસ કરી રહ્યા છે. એમના પત્ની સુશીલા દેવી છે. પરમ પતિવ્રતા નારી છે. પતિવ્રતા નારી એને કહેવાય જે પતિની સામે પ્રતિ ઉત્તર ક્યારેય કરે નહીં, ક્યારેય પોતાના પતિની સામે પ્રતિ ઉત્તર કરે નહીં. એનું નામ ઉત્તમ પતિવ્રતા. સંત તિરુવલ્લુવરની પાસે એક ભાઈ આવીને પૂછ્યું કે મહારાજ, સંસારમાં રહીને ભક્તિ કરાય ખરી? તકા કરાય. કઈ રીતે થાય? એના માટે ઉત્તમ પત્ની હોવી જોઈએ. મહારાજ, ઉત્તમ પત્ની કઈ રીતે ગોતવી? મળે કેમ? પણ મહારાજ એનું કઈ પ્રમાણ? તિરુવલ્લવરે કીધું બેસ, બપોરનો સમય છે, મધ્યાહન થયો છે, ધોમ તડક્યો તપી રહ્યો છે. ઓસરીની અંદર તિરુવલ્લુવર ને પેલો જિજ્ઞાસુ બંને બેઠા છે. તિરુવલ્લુવરે એની પત્નીને સાથ પાડ્યો, સાંભળ્યું? શું? તો કે એક દીવો પ્રગટાવીને લાવો. પહેલા કીધું કે એટલો બધો તડક્યો છે, તાપ તપે છે, આમાં દીવાની ક્યાં જરૂર? તો કે તું બોલ્યો, મારી પત્ની બોલી? તો કે નહીં, આવી હોય તો સંસારમાં રહીને ભક્તિ કરાય, બાકી સંપલ પહેરો ને પ્રશ્ન કરે ભક્તિ કેમ કરવી? સંસારની અંદર રહીને પણ ભગવાનની ભક્તિ થાય, પણ પતિ સામે ક્યારેય પ્રતિ ઉત્તર કરે નહીં. એનું નામ પત્ની છે. પતિના સુખે સુખી, પતિના દુખે દુખી. સુખ દુઃખની અંદર હંમેશા પોતાના પતિની સાથે ઊભી રહે. આ ઉત્તમ પત્ની છે. સુદામાના પત્નીનું નામ સુશીલા દેવી છે. પતિવ્રતા નારી છે. પોતાના પતિને પરમેશ્વર માને છે.
ક્યારેય કોઈ પાસે માગ્યું નથી. મારા પતિનું વ્રત છે, મારા પતિએ નિયમ લીધો છે ક્યારેય કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં. હા, અનાયાસે ભગવદ કૃપાએ જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ માની અને ગ્રહસ્થ આશ્રમ ચલાવે છે. સુદામાનું ઘર તો કઈ રીતે કહી શકાય, ઝૂંપડી પણ કહેવાય નહીં. રાત્રે સૂર્ય ચંદ્રનો પ્રકાશ ઝૂંપડીમાં ફેલાય છે, દિવસે સૂર્યનો પ્રકાશ ઝૂંપડીમાં ફેલાય છે. ચારે બાજુથી ઝૂંપડીમાં પવન વાઈ રહ્યો છે. અસંખ્ય કાણા છે, જીર્ણ શીર્ણ કુટિયા છે. સુદામાને 10 પુત્રો થયા છે. 10 બાળક થયા સુદામાને, દુખે દારિદ્ર્ય ભર્યા. શીતળાએ અમી છાંટો નાખ્યો ને ઓછાને ઉછર્યા. સુદામાજીને 10 બાળકો છે. 10 બાળકો થયા છે. ઘરની અંદર કશું જ નથી, પણ સંતોષ છે. ખાવા માટેના કોઈ પદાર્થો નથી, પણ સંતોષ પરમ છે. સુખ અને દુઃખ સંસારની અંદર આવે, પણ એમાં કઈ વિચલિત થવાય નહીં. સુદામાને પરમ સંતોષ છે. અંગ ઢાંકવા માટે બાળકોને પૂરા વસ્ત્રો નથી. અંગ ઢાંકવાની તો ક્યાં વાત કરવી. પેટનો ખાડો પૂરવા માટે અન્ન પણ નથી. ભૂખ્યા બાળકો અકાળે વૃદ્ધાવસ્થા પામ્યા હોય ને એવા દેખાય છે. એકદમ શુક્લકડી કાયા છે. વૃક્ષોના કુણા કુણા પાન ખાય અને બાળકો આ 10 દિવસથી અન્નના દર્શન સ્વપ્નમાં કર્યા નથી. સુદામાજી વિરક્ત ભગવાનના ભક્ત છે, નિષ્કામ ભક્ત છે. ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચહો નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન. ધર્મ અર્થ અને કામથી રહિતપણું એ નિષ્કામ ભક્તિ છે. ભગવાનનો સાચો ભક્ત મોક્ષ પણ માગતો નથી, કેમ કે ભગવાન આગળ માગવું જ નહીં. આવો જે દૃઢ નિશ્ચય છે, કોઈ પણ પ્રકારની કામના કે ઈચ્છા રાખતો નથી, એ ભગવત ભક્ત છે. આવા પ્રેમી ભક્તનું વર્ણન સાક્ષાત સરસ્વતી આવે ને તોય ન કરીએ કાંઈ. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. બચન કરમ મન મોરી ગતિ અન ભજન કરહી નિષ્કામ તિનકે હૃદય કમલ મહ કરહું સદા વિશ્રામ. ભગવાન કે હું આવા ભક્તોના હૃદય કમળને છોડીને ક્યાંય જતો નહીં, ત્યાં જ હું વિશ્રામ કરું છું. જે મન વચન અને કર્મથી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કામનાની ઈચ્છા કરતા નથી, આવા પ્રેમી ભક્તની ભગવાન પણ આતુરતાથી રાહ જોવે છે. સુદામાજી કૃષ્ણ ભક્તિની અંદર તન્મય બન્યા છે, લીન બન્યા છે, એક તાર થયા છે. સુશીલાજી ભગવાનને ફરિયાદ કરે છે, પ્રભુ મારા પતિને તો હું કઈ કહી શકું નહીં, પતિ તો પરમેશ્વર છે, પણ તમને તો કહી શકું ને મહારાજ. મને સ્ત્રી બનાવી એનું કોઈ દુઃખ નથી મહારાજ, પણ મને માં બનાવીને એનું બહુ દુઃખ છે. આ 10 બાળકો મારી સામે ભૂખે વલખા મારે મહારાજ, એને હું ખવડાવી શકતી નથી. મારી પાસે અન્નનો દાણો નથી. અમારે તો મહારાજ 12 દિવસ થયા છે, અન્નને દાંતને વેર બંધાણું છે, પણ આ મારા સંતાનોના એ દુઃખને હું જોઈ શકતી નથી. હે પ્રભુ કાંઈક દયા કરો. સંતાનોના દુઃખથી સુશીલા દેવી ખૂબ દુઃખી થયા છે. સુશીલાજી ભગવાનને ફરિયાદ કરે છે કે પ્રભુ તે 10 બાળકો આપ્યા છે, પણ ખાવા માટેના અન્નની વ્યવસ્થા કરી નથી. મહારાજ અમે ભલે ભૂખ્યા રહીએ, પણ અમારા સંતાનોનું ભૂખનું દુઃખ અમારાથી જોયું જાતું નથી મહારાજ. વધારે નહીં તો કાંઈ નહીં, પણ 1 ટંકનું અનાજ જો તે આપ્યું હોય ને તોય સારું હતું. ભગવાન દ્વારકાધીશે આર્તનાદે કરેલી પ્રાર્થના સાંભળી છે.
બ્રાહ્મણના રૂપમાં પરમાત્મા આવ્યા છે. જે ઋષિ મુનિઓ, જે સંતો અનંત જન્મો સુધી ભગવાનનું ભજન કરે છતાં ભગવાન શબ્દમાં દર્શન દે નહીં, એ પરમાત્મા આ સુદામાના દ્વારે ભવતું ભિક્ષાન દેહી કરીને ઉભો છે. આ બ્રાહ્મણના ભજનની તાકાત છે સાહેબ. આ સુદામાજીનું ભજન બોલે છે. આવો ગ્રહસ્થાશ્રમ ધર્મ સુદામાનો છે. ભવતું ભિક્ષાન દેહી કરીને બ્રાહ્મણ આવીને ઉભા છે. સુશીલા દેવીએ બહાર નીકળીને જવાબ આપ્યો, હે બ્રહ્મદેવતા, અમે તમને કાંઈ દાન કરી શકીએ એમ નથી, અમારે સૂતક છે. ભગવાન મંદ મંદ હસતા કહે છે, વળી સૂતક તે કેવું? સુશીલા દેવી કે જન્મભરનું સૂતક છે મહારાજ. કેમ? અમારે ત્યાં દરિદ્રતા નામનો પુત્ર જન્મ્યો છે, 10 હતા ને 11મો છે. બ્રાહ્મણે કહ્યું, તો એ દરિદ્રતા દૂર કરવાનો પ્રયત્ન કેમ નથી કરતા? અરે મહારાજ શું કરીએ? માગવું મૃત્યુ સમાન છે, પ્રાણીને માગતા તો બધા મર્મ છૂટે. મહારાજ માગીએ તો નહીં, મારા પતિએ અયાચક વ્રત લીધેલું છે. બ્રાહ્મણ ક્યારેય માગે જ નહીં મહારાજ. નહીં નહીં, એવું નથી. પણ તમે દ્વારકાધીશની પાસે જાઓ, એક તો ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે. અરે ભગવાનની ધજાના દર્શન થાય ને તો તમારી 3 પેઢીનું દરિદ્રતા દૂર થઈ જાય, એવો દ્વારકાનો નાથ છે. જાઓ તો ખરા. સુશીલા દેવીને ચમકાર થયો, અરે મારા પતિ તો દ્વારકાધીશના મિત્ર છે. ભગવાન પાસે માગવા નથી મોકલતા હો, ભગવાનને મળવા માટે મોકલે છે. તમે તમારા મિત્રને મળવા માટે જાઓ. સુશીલા દેવી તૈયાર કર્યા છે. સ્વામીનાથ, માગવાનું નથી કહેતી, મળવા જાઓ. તમારા મિત્ર છે અને વળી જગતનો નાથ છે. આપણા આંગણે જે બ્રાહ્મણ આવ્યા હતા એને કહ્યું છે, માત્ર ધજાના દર્શન કરો ને તો એ 3 જન્મનું દારિદ્ર્ય દૂર થઈ જાય. હું તો તમને દ્વારકાધીશના દર્શન કરવા મોકલું છું, અનંત જન્મનું દારિદ્ર્ય દૂર થઈ જશે. પણ સુશીલા દેવી, તમે કહો છો તમે જાઓ, પણ હું કઈ રીતે જાઉં? અહીંયા તમારું બધાનું શું થાય? સુશીલા દેવીએ કહ્યું કે ભગત, સંસારનો વિચાર કર્યા વિના ભગવાન સામે મન જોડો. આ 10 બાળકોનો પરિવાર છે અને હું સાવ નોધારા મૂકીને જાઉં. હે સુશીલા, તમારું બાળકોનું થાય શું? સુશીલા દેવીએ કહ્યું છે, ચિંતા કરવા વાળો જગદીશ બેઠો છે, તમે શું કામ ચિંતા કરો છો? જેણે એનો જન્મ કરાવ્યો છે એ જ એનું રક્ષણ કરનાર બનશે. પત્ની પત્યે કહે, સુદામા તું સાંભળ મારી વાત, કહો ભામિની ભગવંત આગળ ભેટશું મૂકું હાથ. એ સુશીલા દેવી, તમે મને કહો છો, પણ ભગવાનને મળવા માટે ખાલી હાથે જવાય નહીં. એ દેવી કાંઈક તો લઈ જવું જોશે. સુશીલા દેવી મનોમન વિચારે છે, આનું નામ ભગત કહેવાય. ઘરમાં જો ખાવા માટે અન્ન હોતા બાળકોને રાંધીને ન ખવડાવે, દ્વારકાધીશની પાસે જવાની જરૂર જ ક્યાં છે? સુશીલા દેવીએ મનોમન વિચાર કર્યો છે, મહારાજ ખવું. સુશીલા દેવી પડોશની અંદર ગયા છે. પાડોશીની પાસે જઈને કહ્યું છે કે બાઈ, કઈ હોય વસ્તુ તો અમને આપો ને. મારા પતિ દ્વારકાધીશના દર્શન કરવા જાય છે, દર્શન કરીને પરત ફરશે ને એટલે વસ્તુ અમે તમને ડબલ આપશું. આ વિનિમય પહેલા હતો. એ કહ્યું, ભાઈ એવી કોઈ વસ્તુ તો છે નહીં કે તમે દ્વારકાધીશને ધરી શકો. પણ હા, મને યાદ આવ્યું, અમારા ઘરમાં એક પૌવા પીણ્યા છે, એકદમ તાંદુલ નકામા છે. તમારે જો ઉપયોગમાં આવતો હોય તો લઈ જાઓ. સુશીલા દેવીએ કહ્યું, તમારે મને એ નકામા છે પણ મારે માટે અમૂલ્ય છે, લાવ. તાંદુલ લઈને સુશીલા દેવી ઘરે આવ્યા છે. 10 બાળકોની નજર આ તાંદુલ ઉપર છે. માં હમણાં સરસ મજાને તૈયાર કરીને આપણને જમાડશે. આ 10 દિવસથી ભૂખ્યા છીએ ને, આજ ખાવા મળશે. બાળકોની આંખમાં ચમક આવી ગઈ છે.
સુશીલા દેવીએ બાળકોની સામે દ્રષ્ટિ કરી છે. કહ્યું, દીકરાઓ, તમારા પિતાજી છે ને એ એના મિત્ર દ્વારકાધીશને મળવા માટે જાય છે. ભગવાનને મળવા જવું હોય ને ખાલી હાથે જવાય નહીં. આ ભગવાનને ધરવા માટેની ભેટ છે. દેવ મંદિરે કોઈ દિવસ ખાલી હાથે જવાય નહીં. બાળક વાળું ઘર હોય ને તો ત્યાં ખાલી હાથે જવાય નહીં. અને સદગુરુની પાસે ખાલી હાથે જવું નહીં. કથા શ્રવણ કરવા માટે ખાલી હાથે જવું નહીં. કંઈક ને કંઈક યત્કિંચિત સામગ્રી. માતાઓની અંદર આ ટેવ હોય, ચપટીક ચોખા લઈને જાય, ખાલી હાથે ન જાય. આ 4 જગ્યાએ ખાલી હાથે જવું નહીં. સુશીલા દેવીએ કહ્યું છે કે લ્યો, આ ભગવાનને ધરવા માટે વાહ ભગવાનને ધરવા માટે સુશીલા દેવી પૌવા મોકલ્યા છે. એક ચિથરામાં બાંધે ચિથરું ફસકાય પડે, બીજા ચિથરામાં બાંધે બીજું ચિથરું ફસકાય પડે, ત્રીજામાં બાંધે ત્રીજું ફસકાય પડે. સુશીલા દેવીએ પોતાની સાડી ફાડીને બાંધી છે. સુશીલા દેવીએ પોતાની સાડી અડધી ફાડી અને એની અંદર પૌવાની પોટલી બાંધી છે. સુદામાએ કહ્યું, શું છે દેવી આમાં? તાંદુલ છે. અરે આ આવી તુચ્છ ભેટ ભગવાન આગળ મારે કેમ લઈને જાવી? નહીં, આ નથી લઈ જવા. આવી હલકી ભેટ મારે કેમ ભગવાનને અર્પણ કરવી? આવી નબળી ભેટ ભગવાનને દેવાય નહીં. સુશીલા દેવીએ કહ્યું કે આ નબળી ભેટ છે. મારા 10 બાળકોની ભૂખ મેં આમાં સંતોષેલી છે. મારા 10 બાળકોની ભૂખ મેં આમાં બાંધેલી છે. આ નબળી ભેટ ન કહેવાય. હે, મારા 10 બાળકોની ભૂખ આમાં છે. કૃષ્ણને કહેજો તારા ભાભી આ ભેટ મોકલી છે અને જરૂર લેવી પડશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપિયા 4 ફળ ભગવાનને અર્પણ કરવાના છે. આ સામાન્ય પૌવા થોડા છે. સુશીલા દેવીએ કહ્યું છે, સુદામાજી આ 4 મુઠ્ઠી પૌવા લઈ ભગવાનને અર્પણ કરવા માટે નીકળ્યા છે. સુદામાજી તૈયાર થયા છે. પહેરવા માટે સારા કપડા નથી હો. અંગે નમલે અંગરખું, પગમાં નમલે પગરખું. પગમાં પહેરવા સારા પગરખા ક્યાંથી હોય? અંગ ઢાંકવા પૂરતા વસ્ત્રો નથી. ફાટેલી પોતડી છે, પગમાં પગરખા નથી, હાથમાં લાકડી છે. હાડકાનો માળો હાલતો ચાલતો જતો હોય ને એવું લાગે છે. દરિદ્રતા આટો લઈ ગઈ છે. દુર્બળ દેહધારી સુદામાને જતા સુશીલા દેવીએ જોયા, રડી પડ્યા છે. સુશીલા દેવી આખી જિંદગી જેને ભગવત ભજનમાં ખર્ચી નાખી છે. હે પ્રભુ, આ તને મળવા માટે મારું સૌભાગ્ય આવે છે. રક્ષણ તારે કરવાનું છે. હે જગદીશ, હવે જવાબદારી મારી પૂરી થઈ છે, તારી શરૂ થઈ છે. અને જો સુદામા તને મળ્યા વગરના પાછા આવે કે ધામમાં ચાલ્યા જાય તો એનું કલંક તને છે. દ્વારકાધીશને ફાળ પડી છે. ભગવાનને ચિંતા થવા લાગી છે. ધન્ય છે સુદામાનો ગ્રહસ્થાશ્રમ. સુદામા છે એ પ્રકૃતિથી બંધાયેલો જીવ છે અને સુશીલા છે એ સુમતી છે, જે ભગવાન તરફ જીવને વાળે છે. સુશીલા દેવીએ
આંખો લૂછી નાખી છે એમ કહ્યું છે ભગવાનને મળવા જાઉં છું. નિર્ભય બનીને જજો. કોઈ પણ સફળ પુરુષની પાછળ નારીનો હાથ છે, કેમ કે સ્ત્રી એ શક્તિ છે. જગતગુરુ શંકરાચાર્ય શક્તિમતનું ખંડન કરતા બન્યું છે એવું હિમાલય ક્ષેત્રની અંદર પોતે સૂતા છે. 5.5 વર્ષની બાળકીએ અવાજ માર્યો છે. ઝૂંપડીની અંદર સૂતા છે. મહારાજ બાર વરસાદ વરસે છે, હું નાની બાળકી છું, ભૂલી પડી છું, તમારા આશ્રમની અંદર આવું? શંકરાચાર્ય કીધું આવ દીકરી, પણ તો આશ્રમનો દરવાજો તો ખોલો મહારાજ. શંકરાચાર્ય કીધું મારામાં ઊભા થવાની શક્તિ નથી, શરીરમાં અશક્તિ છે. જગદંબાએ કીધું તમે શક્તિનું તો ખંડન કરો છો. પોતાની ભૂલ સમજાણી છે. દરેક શક્તિ પુરુષ અને પ્રકૃતિ સાથે જ રહે છે. શક્તિ હંમેશા મદદગાર કરે છે. ભક્તિ કરવી એ સહેલું નથી. ઢીલાનું કામ નથી, વીલાનું કામ નથી, એ ભક્તિ છે શુરાની રડતાનો રામ નથી. લીલાનું કામ નથી, લીલાનું કામ નથી. ઢીલાનું કામ નથી, વીલાનું કામ નથી, લીલાનું કામ નથી, લીલાનું કામ નથી. ભક્તિ છે શુરાની રડતાનો રામ 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 નથી. એ જ રડે છે જેને શંકા છે શ્યામ પર, રડે છે જેને શંકા છે શ્યામ પર. એ જ રડે છે જેને ચડવું ના કામ પર. ઈશ્વરના અંતરમાં નવર્યાનું નામ નથી. ઈશ્વરના અંતરમાં નવરાનું નામ નથી. ભક્તિ છે શુરાની રડતાનો રામ નથી. ભક્તિ છે શુરાની રડતાનો રામ નથી. લીલાનું કામ નથી, લીલાનું કામ નથી, લીલાનું કામ નથી, લીલાનું કામ નથી. ભક્તિ છે શુરાની રડતાનો રામ નથી. ભક્તિ છે શુરાની રડતાનો રામ નથી. ભક્તિ કરવી એ ઢીલા પોચાનું કામ નથી. સુદામાજી બજારમાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાક ટીખળીઓ સુદામાની મશ્કરી કરે છે. કઈ બાજુ ઉપડ્યા મહાત્મા? સુદામાજી કે દ્વારકા. પેલા મશ્કરા કહે છે કે આ સંઘ કઈ દ્વારકા પહોંચે એવું લાગતું નથી. સુદામાજી મનોમન વિચાર કરવા લાગ્યા છે. અશક્તિ છે શરીરમાં. બ્રાહ્મણો ભગવાનની વિભૂતિ છે. બ્રાહ્મણની નિંદા કે મશ્કરી ક્યારેય કરવી નહીં. ભગવાનની નિંદા અને મશ્કરી કર્યાનું પાપ લાગે છે. પૃથ્વી પરના પ્રત્યક્ષ દેવ બ્રાહ્મણો છે. હમણાં આપણે ધ્રુવ ચરિત્ર જોયું, એમાં બ્રાહ્મણોનો મહિમા ભગવાને બતાવ્યો છે. સુદામાજી ધીમે 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 ડગલા ભરતા ભરતા જાય છે. ધીમે ધીમે ડગલા ભરતા ચાલ્યા જાય સુદામા જાય. ધીમે ડગલા ભરતા ચાલ્યા જાય સુદામા જાય. ધીમે ધીમે ડગલા ભરતા ચાલ્યા જાય સુદામા જાય. ધીમે ડગલા ભરતા ચાલ્યા
હે લીધી લાકડી કરમાય સુદામા જાય સુદામા જાય હે મુખમાં શામલિયાનું નામ રટતા જાય સુદામા જાય મુખમાં પોરબંદરની બહાર નીકળ્યા છે. ગામના પાદરમાં આવીને સુદામાજી વિચાર કરે છે, મારો મિત્ર મને મળશે. આમ ભેટી પડી છે, આમ કર્યું ને સમાધિ લાગી. દ્વારકાધીશને ચિંતા થઈ, આ મને મળવા તો આવે છે, પણ હવે આમ કરશે ક્યારે પહોંચશે? 6:15 થયા. સુદામાજી ક્યારે પહોંચશે? ભગવાનને ચિંતા થઈ છે. ભગવાને ગરુડજીને આજ્ઞા કરી છે, મારો મિત્ર મને મળવા આવે છે. પોરબંદરના પાદરમાં જ પહોંચ્યો છે, સમાધિ લાગી છે. જાવ એને સુખરૂપ અહીંયા લઈ આવો. ગરુડજી ઉપડ્યા છે. સુદામાજીને ઉપાડી અને જ્યાં ગોમતીજીનો સંગમ થાય છે ત્યાં સુદામાજી નીકળ્યા છે. ગોમતીજીનો ખળખળ ખળખળ અવાજ સંભળાણો છે. સુદામાજી જાગૃત બન્યા, જોયું, ઓહો હો, આ શું છે? કોઈને પૂછ્યું કે ભાઈ આ નગર, આ તો દ્વારિકાપુરી છે. અરે ગામ લોકો તો કહેતા હતા આ સંઘ દ્વારકા નહીં પહોંચે, ઘડીકમાં પહોંચી ગયો. ભગવાનની કૃપા તો જુઓ, આ ભગવાનનું સામર્થ્ય છે, ભગવાનની લીલા છે. સુદામાજીએ ગોમતીજીમાં સ્નાન કર્યું છે, બદલવા માટે બીજા વસ્ત્ર નથી. સુદામાજીએ ગોમતીજીમાં સ્નાન કર્યું છે, બદલવા બીજા વસ્ત્ર નથી. ભગવાન આજ ઉત્કંઠાથી પોતાના મિત્રની રાહ જોવે છે. કોઈ કાર્યમાં ભગવાનનું મન લાગતું નથી. આજ પવિત્ર બ્રાહ્મણના પગલા મારી દ્વારકાપુરી થવાના છે. આજ મારી દ્વારકાપુરી ધન્ય બની જશે. હરિના હૃદયની અંદર આનંદ સમાતો નથી. આજ
ભક્ત વત્સલ બાલ સખા, અરે મારા પ્રાણનો આધાર, એવો મારો સુદામા આવે છે. એક એક ક્ષણ ભગવાનને એક યુગ જવડી લાગે છે. એવો ભગવાન સુદામાને મળવા માટે આતુર થયા છે. સુદામાજીને 1 મહિનાના ઉપવાસ થયા છે. સુદામાજીએ ગોમતીજીમાં સ્નાન કર્યું છે. બદલવા બીજા વસ્ત્રો નથી, પહેરેલા વસ્ત્ર જ સુકાણા છે. સુદામાજી સ્નાન કરી અને જેવા બહાર નીકળ્યા ને, દ્વારકાપુરીમાં આવો જીર્ણ શીર્ણ કોઈ માણસ કોઈ જોયો જ નહોતો. બાળકો ધૂળ ઉડાડે છે, કોઈ પથ્થર મારે છે, કોઈ કંકર મારે છે. સુદામાજી તાળી પાડે એને ગાય છે. તાળી પાડી વગાડે ગાલ, પૂથે ફરી વળ્યા નાના બાળ. નાના નાના બાળકો પાછળ ફરી રહ્યા છે. એક યાદેવે આવી આ બાળકોને હાંકી કાઢ્યા છે. સુદામાજીને પૂછ્યું છે, વિવેકથી પૂછ્યું છે, મહાનુભાવ કેમ કરુણા કરી સિદ્ધને પધાર્યા છો મંદિર હરી? હે મહારાજ, અમારા ઉપર કરુણા કરવા માટે આપ ક્યાંથી પધારો છો? સુદામાજીએ પોતાનો પરિચય આપ્યો છે. ભાઈ, હું પોરબંદરથી આવું છું, મારું નામ સુદામા છે. હું અને આ દ્વારકાધીશ બંને બાલ સખા છીએ. મારે એને મળવું છે. ભાઈ, પેલા યાદવે કહ્યું છે, મહારાજ બધા મળી શકે તો કૃપા કરીને મને એનું સ્થાન બતાવો ને. પેલા યાદવે કહ્યું છે કે મહારાજ તમે અહીંથી આગળ જશો ને, સુદામાજીને રસ્તો બતાવ્યો છો, અહીંથી આગળ જશો 6 છાવણી આવશે. એ છાવણી વટો ને એટલે ભગવાનનો મેલ આવશે. નિજ મંદિરની અંદર ભગવાન દ્વારકાધીશ 56 સીડીના પગથિયા છે. ભગવાન અખંડ બિરાજે છે. એમના દર્શન કરવા સુદામાજીએ 2 હાથ ઊંચા કરીને આશીર્વાદ આપ્યા છે. ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, કીર્તિવાન. પેલો કે મહારાજ મેં કાંઈ કર્યું નથી, છતાં એટલા બધા આશીર્વાદ. તે મારા મિત્રનું ઘર મને બતાવ્યું છે. જે બ્રાહ્મણ આવા આશીર્વાદ આપી શકે એ કંગાળ ને ભિખારી હોય ખરો? તારા ઘરમાં લક્ષ્મી નિત્ય નિવાસ કરશે. જા, મારા આશીર્વાદ છે. પેલો યાદવ રાજી થયો છે. સુદામાજી ભવ્ય મહેલની પાસે આવ્યા છે. છાવણી વટાવતા મહેલની પાસે આવ્યા છે. કનક કોટ જળકારા કરે, મણી માણેક હીરા જડ્યા કાંગરે. આખો સુવર્ણની દ્વારકા છે, ભગવાનનો મહેલ છે. આમાં કઈ સામાન્ય તો હોય નહીં. સોનાનો કિલ્લો સૂર્યના પ્રકાશથી ઝળહળી રહ્યો છે. હરિ મંદિર આવ્યા ઋષિરાય, ઉભા રસ્તે ચાલ્યું નવ જાય.